Hello dear students, I am Janakshi Rehvar from Ashish Vidyalay, Kesharpura. Dear students, I have already taught you the read 1 of unit 1, that is the adjustment. આપણે યુનિટ 4 ના રીડ 1 એટલે કે એડજસ્ટમેન્ટ વિશે ઓલરેડી ભણી ચૂક્યા છે. આજે આપણે રીડ 2 મીન્સ યુનિટ 4 રીડ 2 બ્લાઇન્ડ ડેફ ફિશ એટલે કે જે આંધળી અને બહેરી એક માછલી વિશેની કવિતા, એક નાનકડી કવિતા છે જેના વિશે આજે આપણે ભણશું. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી ધ રીડ 2 બ્લાઇન્ડ ડેફ ફિશ ફ્રોમ યુનિટ 4. Okay, so first let me give you the introduction about this poem. આ પોયમના વિશે હું તમને થોડો પરિચય આપું. This poem is a beautifully written by આનંદ આચાર્ય. આનંદ આચાર્યએ આ કવિતા ખૂબ જ સુંદર રીતે વર્ણવી છે. આ એક પ્રતિકાત્મક કાવ્ય છે. આ કાવ્યને મિસ્ટિકલ એટલે કે રહસ્યમય કાવ્યની પંક્તિમાં મૂકી શકાય. આ કાવ્યમાં કવિએ જુદા જુદા પ્રતીકો પ્રયોજ્યા છે. શરૂઆતમાં એક ગાઢ અંધારી ગુફાનો ઉલ્લેખ છે જે કદાચ રહસ્યમય માનવની ઉત્પત્તિનો સ્ત્રોત છે. અંધકાર એ તે સ્ત્રોત વિશે આપનું અજ્ઞાન દર્શાવે છે. તેમાંથી નીકળતી નદી એ વહેતા માનવ જીવનનું પ્રતીક છે. માનવ જીવન કઠિન છે તેવું સૂચવવા કદાચ નદીના કિનારાઓને પથરાવ એટલે કે સ્ટોની પથરાર દર્શાવાયા છે, જેના પર સૂર્યથી પણ પ્રાચીન, જે સૂર્યથી પણ જૂનો છે એવો એક વૃદ્ધ માણસ બેઠો છે, જે કદાચ સમગ્ર વિશ્વના સર્જક એટલે કે ક્રિએટરનું પ્રતીક છે. તેના ઉપક્રમ મેઘધનુષ્યનું સૂતર વણવું અને કદાપી નષ્ટ ન પામનાર, જે સનાતન કહી શકાય એવા ગીત ગાવા એ કદાચ સર્જક એટલે કે પરમાત્માના સનાતન અસ્તિત્વના પ્રતીક છે. નદી જીવનનો પ્રવાહ કહી શકાય તો નદીમાં તરતી માછલી એ કદાચ માનવ જીવનનું પ્રતીક છે, જે પોતાની રીતે તરે રાખે છે, જીવે રાખે છે. પરમાત્માની ઉપસ્થિતિથી તદ્દન અનભિજ્ઞ કહી શકાય એવી એક માછલી એટલે કે માનવ જાતનું એક માછલીના સાથે કમ્પેરિઝન કરવામાં આવ્યું છે. તો આમ કવિ આ કાવ્ય દ્વારા માનવોને પરમાત્માના અસ્તિત્વનો સતત અહેસાસ હોવો જોઈએ એવું સૂચવવા માગે છે. મીન્સ ઇન ધીસ પોયમ ધ પોએટ વોન્ટ્સ અસ ટુ હેવ ફેથ ઓન ગોડ, અલ્લાહ, or we have to be very careful when we work for others. We need to help others. We always need to be careful and helpful. Okay, તો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે આ કવિતાના થોડા તમને જે ગ્લોસરી એટલે કે શબ્દાર્થ, જે ડિફિકલ્ટ વર્ડ મિનિંગ છે એ સૌથી પહેલા હું તમને કહીશ. એક શબ્દ તમને આપ્યો છે કવિતાની અંદર સ્ટોની, STONY. સ્ટોની મીન્સ રોકી, ROCKY એટલે કે ખડકાર. પછી આપ્યો છે તમને બેંક. બેંક એટલે સ્લોપ ઓફ લેન્ડ એડજોઇનિંગ અ રિવર, બરાબર, જે કિનારો કહી શકાય, નદીનો કિનારો, શોર, એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ બેંક. પછી આપ્યું છે વિવિંગ, WEAVING. વિવિંગ મીન્સ નીટિંગ, KNITTING એટલે કે ગૂંથતો અથવા વણતો. પછી આપ્યો છે તમને શબ્દ હમિંગ, HUMMING. હમિંગ મીન્સ મર્મરિંગ, MURMURING. ગણગણતો. ડેફ, DEAF એડજેક્ટિવના ફોર્મમાં છે એટલે કે હિયરિંગ ઇમ્પેર્ડ, જે બહેરો માણસ કહી શકાય, જે સાંભળી ના શકતો હોય એને આપણે ડેફ કહીએ છીએ. યાન, YARN. યાન મીન્સ સૂતર, ઇંગ્લિશમાં કહીએ એનો સિમિલર વર્ડ તો ધેટ ઇઝ fiber, FIBRE, or we can say thread, THREAD. Then last word is everlasting, EVERLASTING. Everlasting means eternal, ETERNAL, or we can say unending, UNENDING. એટલે કે જે સદાકાળ ટકનારું, સનાતન, જે ક્યારેય ખતમ ના થાય, જે ક્યારેય પૂર્ણ ના થાય, બરાબર, એવો મિનિંગ આનો થાય છે. હવે આપણે કાવ્ય જોઈએ અને પછી એનું ભાષાંતર જોઈએ. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર, and
on its stony bank there sits a man old as the sun or older, weaving a yarn of rainbow and humming a song. But the blind deaf fish that swim in the stream see neither yarn nor man, nor hear his everlasting song. કોને લખી છે આ કવિતા? ફરીથી આનંદ આચાર્ય, who is the poet of this poem. In a dark cave flows a dark river. ડાર્ક કેવ એટલે અંધારી ગુફાની અંદર, ડાર્ક રિવર એટલે કે એક ગુપ્ત નદી. બરાબર? તો શું કહે છે અહીંયા? ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર એટલે કે એક ગૂઢ ખીણમાં, એક અંધારી ખીણમાં શું વહે છે? એક ગુપ્ત નદી. એન્ડ ઓન ઇટ સ્ટોની બેંક, સ્ટોની બેંક એટલે પથરારા ખડકાર કિનારા પર. તો એન્ડ ઓન ઇટ સ્ટોની બેંક એટલે કે અને તેના પથરારા અથવા ખડકાર કિનારા પર ધેર સીટ્સ અ મેન એટલે ત્યાં એક માણસ બેઠેલો છે. ઓલ્ડ જે ખૂબ જ વૃદ્ધ છે. એઝ ધ સન કોના જેટલો વૃદ્ધ માણસ છે? જે સૂર્ય જેટલો કહી શકાય. ઓર ઓલ્ડર કદાચ એનાથી પણ વધુ વૃદ્ધ એવો એક માણસ ત્યાં બેઠેલો છે. શું આપ્યું છે? એક ગૂઢ ખીણમાં એક ગુપ્ત નદી વહે છે અને તેના ખડકાર કિનારા પર એક વૃદ્ધ માણસ જે કદાચ સૂર્ય જેટલો અથવા સૂર્યથી પણ વધારે જૂનો છે અથવા વૃદ્ધ છે એવો એક માણસ ત્યાં બેઠેલો છે. વિવિંગ અ યાર્ન ઓફ રેનબો જે શું કરી રહ્યો છે? વિવિંગ કરી રહ્યો છે એટલે કે ગૂંથણનું કામ કરી રહ્યો છે. વિવિંગ અ યાર્ન ઓફ રેનબો એન્ડ હમિંગ અ સોંગ અને શું કરી રહ્યો છે? એક ગીત. સોંગ એટલે ગીત, હમિંગ એટલે ગુનગુનાવી રહ્યો છે અથવા ગણગણી રહ્યો છે. બરાબર? ગણગણે છે, મનમાં શું કહેવાય? એ ગીત ગાય છે. બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ ડેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ પણ પેલી એક ડેફ ફિશ એટલે કે જે બહેરી માછલી છે. બરાબર? એટલે કે જે વૃદ્ધ માણસ છે એ ગીત ગાય છે અને પેલી જે માછલી છે એટલે અહીંયા મનુષ્ય જીવનનું શું કહેવાય? સરખામણી કરેલી છે એ એને સાંભળી શકતો નથી. તે શું કરી રહી છે? ડેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ સી નાઇધર યાર્ન નોર મેન નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ. શું કહે છે? કે પેલી જે અંધ બહેરી માછલી એટલે અહીંયા એને માનવના પ્રતીક તરીકે રજૂ કરી છે એવી અંધ બહેરી માછલી જે સ્વિમિંગ કરી રહી છે એટલે કે તરી રહી છે પેલા ઝરણામાં. સ્ટ્રીમ એટલે ઝરણું. તો ઝરણાની અંદર જે પાણી આમ પડે છે અથવા પાણી આમ જાય છે એની અંદર એ માછલી તરી રહી છે. બરાબર? સી નાઇધર યાર્ન નોર મેન. યાર્ન એટલે જે તાતણા કહી શકાય અથવા જે પેલી આટી કહી શકીએ ભરત ગૂંથણ માટેની દોરી, ઇન શોર્ટ. બરાબર? તો એ નથી જોતી આટી કે નથી જોતી પેલા માણસને. નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ કે નથી સાંભળતી પેલા માણસનું જે શાશ્વત ગીત જે ક્યારેય સમાપ્ત ન થઈ શકે એવા ગીતને એ સાંભળી રહી નથી. તો આમ કવિ આ કાવ્ય દ્વારા માનવોને પરમાત્માના અસ્તિત્વનો સતત અહેસાસ હોવો જોઈએ એવું આપણને સૂચવવા માંગે છે. એક માછલીના ઉદાહરણ દ્વારા મનુષ્ય પણ શું કરતો હોય છે કે પોતાના જીવનની આટીઓમાં ઘેરાયેલો રહ્યો છે, પોતાના કામ પાછળ લાગેલો રહ્યો છે, પણ એમાંથી એને સમય કાઢીને ઉપરવાળાને પરમાત્મા અલ્લાહ જેમાં તમે માનતા હોય એનું યાદ, એનું સ્મરણ આપણે અવશ્ય કરવું જોઈએ. આ સૃષ્ટિના રચનાકારને આપણે ક્યારેય ભૂલવા જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ કવિતા તમે વારંવાર સાંભળજો જેનાથી તમને બહુ સારી રીતે આ કવિતા વિશે ખ્યાલ આવી શકે. આ કાવ્યની અંદરથી તમને ઘણીવાર વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ઝાસ આપેલા હોય છે એટલે કાવ્ય પંક્તિ આપેલી હોય છે અને અમુક ક્વેશ્ચન્સ પૂછેલા હોય છે. તો આપણે જોઈએ એવો જ એક પ્રશ્ન. રીડ ધ ફોલોઈંગ સ્ટાન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. જો જનરલી આ મોટાભાગની પરીક્ષાઓમાં પૂછાતો હોય છે. હું વાંચું છું અને તમને સમજાવું છું. પ્લીઝ પે અટેન્શન. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર એન્ડ ઓન ઇટ સ્ટોની બેંક ધેર સીટ્સ અ મેન old as the sun or older, weaving a yarn of rainbow and humming a song. બરાબર? આના રિલેટેડ બે પ્રશ્નો તમને આપેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ડઝ ધ પોએટ મીન બાય ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર? બરાબર? કે પોએટ જે છે એ જૂના અથવા સનથી પણ વૃદ્ધ અથવા સનથી પણ વધારે જૂના એવા વાક્ય વિશે શું કહેવા માંગે છે?
તો with the words old as the sun or older, the poet refers to a man with infinite old age. એટલે કે આ વાક્ય દ્વારા કવિ આપણને શેના વિશે જાગૃત કરે છે? તો એવા મનુષ્ય વિશે જે ઇન્ફાઇનાઇટ ઓલ્ડ એજ એટલે જે વર્ષોથી જીવી રહ્યો છે એવો. ઇટ મીન્સ એન એટર્નલ મેન એટલે કે સૌથી જે સનાતન અથવા સૌથી વૃદ્ધ માણસ કહી શકાય એવો. અને એ કોણ હોઈ શકે? તો મે બી ધ ક્રિએટર ઓફ ધ વર્લ્ડ, જેને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એવા ભગવાન અલ્લાહ વિશે એ ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર નું કમ્પેરિઝન અહીંયા કરે છે. જોઈએ આપણે બીજો પ્રશ્ન. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન સિટિંગ ઓન ધ સ્ટોની બેંક ઓફ ધ રિવર ડુઈંગ? જે નદીના કિનારે જે ઓલ્ડ મેન બેઠો છે, બરાબર, એ શું કરી રહ્યો છે? બરાબર, તો જોઈએ આનો આન્સર. સિટિંગ ઓન ધ સ્ટોની બેંક ઓફ ધ રિવર, ધ ઓલ્ડ મેન ઇઝ વિવિંગ અ યાર્ન ઓફ રેનબો એન્ડ હમિંગ અ સોંગ. જે માણસ ત્યાં બેઠેલો છે એ શું કરી રહ્યો છે? તો રેનબો મેઘધનુષ્યના તાતણાઓ ગૂંથી રહ્યો છે અને મનની અંદર કઈ ગીત ગુણગુણાવી રહ્યો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ ટાઈપના પ્રશ્નો તમારી એક્ઝામમાં આવતા હોય છે પોએમ્સમાંથી. યુ હેવ ટુ પ્રિપેર યોર સેલ્ફ ફોર સચ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ. સો હિયર આઈ એન્ડ ધ લેક્ચર. આઈ હોપ યુ ગાઈઝ હેવ એન્જોયડ ધ પોએમ Blind Deaf Feast. Okay, so till then, bye, see you.